નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા। જીએસટી સુધારા બાબતે ઝઘડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આગેવાનોએ વેપારીઓ સાથે ચર્ચા કરી। કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી ઘટાડતા વેપારીઓને તથા આમ જનતાને રાહત। ઝઘડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આગેવાનોએ જીએસટી સુધારા અંગે ચર્ચા કરી। રાજપારડી અને ઉમલ્લા બજારોમાં વેપારીઓ સાથે જનસંપર્ક અભિયાન। મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા જીએસટી સુધારાઓ અંગે ભાજપે જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે। આ અંતર્ગત ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા રાજપારડી અને ઉમલ્લા બજારમાં ભાજપના આગેવાનોએ વેપારીઓ સાથે મુલાકાત કરી જીએસટી બિલમાં ઘટાડા મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી। રાજપારડી અને ઉમલ્લાના બજાર ખાતે આ જનસંપર્ક અભિયાન યોજાયું હતું। રાજપારડી અને ઉમલ્લા બજાર વિસ્તારની નાની મોટી દુકાનોના વેપારીઓએ જેવા કે ઇલેક્ટ્રોનિકની દુકાન, કપડાના વેપારી, પ્રોવિઝન સ્ટોર, વાસણની દુકાન, મેડિકલ સહિતના વેપારીઓની ભાજપના આગેવાનોએ વેપારીઓ સાથે સીધી વાતચીત કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું। આ દરમિયાન માં થયેલા ઘટાડા બાદ સસ્તો સામાન લોકો સુધી કેવી રીતે પહોંચી શકે તે અંગે વાતચીત કરવામાં આવી હતી। આ અભિયાનમાં ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા તથા ભાજપના આગેવાનો, હોદ્દેદારો સહિતના આગેવાનો જોડાયા હતા। વેપારીઓ સાથેની ચર્ચા દરમિયાન આગેવાનોનું માનવું હતું કે કેન્દ્ર સરકારની સુધારેલી કર પ્રણાલીના લાભો સીધા વેપારીઓ અને ગ્રાહકો સુધી પહોંચવા જોઈએ। વેપારીઓએ પણ પોતાના સૂચનો ભાજપના નેતાઓ સમક્ષ રજૂ કર્યા હતા। રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ ઝઘડિયા। રાજપારડી ગામના વેપારી એસોસિએશનના હું પ્રમુખ બોલું છું। જે આપણા મોદી સરકારે જે આપણો જીએસટીનો જે ઘટાડો કરેલ છે તેનું અમને વેપારીઓને પણ ખૂબ લાભ છે અને ગ્રાહકોને બી લાભ છે અને અમારા ધંધામાં પણ સારામાં સારો વધારો થયેલ છે। તે બદલ મોદી સરકારના અમે ખૂબ ખૂબ આભારી છે। પટેલ, તાલુકો ઝઘડિયા, રાજપારડી મુકામે મારો મેડિકલ સ્ટોર છે અને આપણા આદરણીય નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ટેક્સમાં ઘટાડો કરેલો છે, અમારે જે 12% જીએસટી લાગતો હતો મેડિસિનમાં, જે હવે 5% થઈ ગયો છે, તો 60% જે છે ઘટાડો થયેલો છે એની રાહત હવે અમારા જે કસ્ટમર છે એ લોકોને 22 તારીખથી મળવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને આવતા 15 દિવસમાં બધું આ જે સેટલ થઈ જશે પછી એનો પૂરેપૂરો લાભ કસ્ટમરને મળતો થઈ જશે। ઉમરલા દુમાલા વાઘપરા ની અંદર જે નરેન્દ્ર મોદીભાઈએ જે દેશની અંદર જીએસટીનો દર ઘટાડેલો છે એનાથી આમ જનતાને ઘણો ફાયદો છે। તેમને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, મેડિસિન, જંતુનાશક દવાઓ અને નાનામાં નાની વસ્તુ કે જે સવારથી ઉઠીને પબ્લિકને જીવન જરૂરિયાત માટે વપરાય છે એ દરેક ચીજ વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડવામાં આવેલો છે। એનાથી આમ જનતાનું બજેટ બરાબર બેસી શકે એમ છે અને નરેન્દ્રભાઈ જે દિવાળી અગાઉ આ કામ જીએસટીનું ઘટાડવાનું કરેલ છે એમાં આમ પબ્લિકની અંદર ઘણો આનંદ અને ઉત્સાહ છે અને આનાથી જે નીચલા વર્ગનો આ માણસો છે, મધ્યમ વર્ગના માણસો છે, એને ઘણો ફાયદો થવાનો છે અને આ જ કામ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। એમનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આની જાણકારી આપવા માટે ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી આની જાણ પ્રજાની અંદર અને વેપારીઓની જાગૃતિ લાવવા માટે ઉમલ્લા દુમાલા વાઘપરા અને ઝઘડિયા તાલુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહજી અને તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રસિંહ જ્યાં દુકાને ફરી અને જાણકારી આપે છે અને સાથે સાથે આમ જનતાને પણ જાણકારી આપે છે કે આ નરેન્દ્રભાઈ સાહેબે જે દર ઘટાડ્યો છે એનો આમ જનતાને લાભ મળશે। અસ્તુ ભારત માતા કી જય।